દાદર એ ચેપી રોગ છે. હવે એ ફેલાય કઈ રીતે? એ ગુણાકારમાં ફેલાય. 1 માંથી 10, 10 માંથી 100, 100 માંથી 1000 વધતું જાય. તમે બજારમાંથી કે મેડિકલમાંથી ટ્યુબ લગાવો એટલે તમને સારું લાગે, તમને લાગે મટી ગયું, પણ પાછું વારંવાર થઈ જાય. હા, તો એને નાબૂદ કરવા માટે 3 વસ્તુ ફરજિયાત કરવી પડે: શરીર, કપડાં અને પરિવાર. 3માંથી કાઢવું પડે. શરીરમાંથી કાઢવા માટે ઓછામાં ઓછું 3 થી 6 મહિનાનો એને મેડિસિનનો કોર્સ આવે. એ ફરજિયાત તમારે એક પણ દિવસ છોડ્યા વગર લેવાની, 3 થી 6 મહિના. અને એક પણ દિવસ છોડ્યા વગર લેવાનું, નહીં તો પાછું વારંવાર રિપીટ થઈ જાય. બીજું કે તમારા કપડાં, જે જગ્યાએ દાદર થતું હોય એ જગ્યાના કપડાં બદલી કાઢવાના. નવા લાયા પછી ગરમ પાણીમાં ધોરાઈ તડકે સૂકવીને અંદરથી પ્રેસ કરી દેવાના. 1.5-2 મહિના કપડાં નિરાશ કરવાનું. વરસાદના પાણી, નહેરના પાણી, કૂવાના પાણી, સ્વિમિંગ પુલના પાણી પલળવું નહીં. એવા પાણીથી વધારે થાય. તો નાવાનું જે પણ સપ્લાયમાં પાણી આવે છે, નવાઈ કરીને ઠંડુ કરીને પછી નાવાનું. હા, મીઠી વસ્તુ ઓછી ખાવાની, ગળપણ ઓછું ખાવાનું. અને તમારી વસ્તુ કોઈને આપવી નહીં, કોઈની વસ્તુ પહેરવી નહીં. અને કેપ્સ્યુલ જે આવે એના જોડે તરત દૂધ નહીં લેવાનું. પરિવારમાં કોઈને પણ દાદર હોય તો એક સાથે ઈલાજ ચાલુ કરી દેવાનો, તો બીજાને કોઈને પાછું રિપીટ ના